ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં આગામી કલાકોમાં ભારેથી ભારે વરસાદની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। અત્યારે અરબ સાગરના દરિયામાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ આજે ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના તમામ વિસ્તારોને સાફ કરશે। નદી નાળાઓ છલકાશે, આંધી તૂફાન વંટોળની સાથે ગુજરાત નજીક એક મજબૂત વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે। સાથે જાણીશું ગુજરાતના કયા જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘ તાંડવ થવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। તો કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર બદલાતા વાતાવરણને લઈને, અને મિત્રો આવનારા 3 થી લઈને 4 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવું જોવા મળવાનું છે। માવઠું કરા અને હવે પછી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા મિત્રો આપણે માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાન વિભાગ તરફથી ગુજરાતના અત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે। અરબ સાગરના દરિયામાંથી ધીમી ગતિએ આગળ વધતી આ મજબૂત વરસાદી સિસ્ટમ કે તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમનો એક ઘેરાવો ગુજરાતને અસર દર્શાવશે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઘરના બારી બારણા બંધ રાખજો, છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। પવનોની તીવ્રતાની સાથે સાથે સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી ધીમે આગળ વધતી જોવા મળી છે। અને અત્યારે એક મજબૂત વરસાદી સિસ્ટમ જે સ્ટફ લાઈન અત્યારે પાકિસ્તાન, રાજસ્થાન, ઉત્તર ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવા જઈ રહ્યું છે। એક તરફ ઉત્તર ભારતના ભાગોથી ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે, અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર એકાએક નવી સિસ્ટમોની અસરોને લઈને આવનારી કલાકોમાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વીજળીના ચમકારા થતા જોવા મળવાના છે। લાઈવ અત્યારે તમે જોઈ શકો છો વાતાવરણમાં ફરી એકવાર ગુજરાત ઉપર સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે। આ મિત્રો ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળી છે। સાથે મિત્રો ચાલો જાણીએ અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે વાત કરીશું, કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અને કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં આગામી 3 કલાક માટે ગુજરાતના કચ્છ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ, આ સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। અને હાલ તમે જોઈ શકો છો જૂનાગઢ છે, રાજકોટ છે અને મોરબી જિલ્લાની અંદર પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે। રાહતના સમાચાર એ છે કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અથવા તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો જે લીલા કલરનો ભાગ છે તે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, એટલે કે મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન જ્યાં લીલા કલરનો ભાગ દર્શાવવામાં આવ્યો છે ત્યાં વરસાદની શક્યતા નથી। સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો, અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે શું વરસાદ પડી રહ્યો છે એ પણ જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો આપણે હવે આવતીકાલે ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, આવતીકાલે કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી છે એમના વિશે જો વાત કરીએ તો તમે જોઈ શકો છો આવતીકાલે 3 એપ્રિલ અને 3 એપ્રિલના રોજ જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠાના જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ફરી એકવાર વરસાદ, વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને અને હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ગુજરાતમાં વરસાદ જોવા મળશે।
મિત્રો તમે 4 તારીખના રોજ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જેમાં પણ બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના જિલ્લાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં જ્યારે વરસાદ પડશે મેઘગર્જનાની ચેતવણીના નકશા જાહેર કરવામાં આવ્યા। તમે જોઈ શકો છો ગુજરાતમાં સામાન્ય રીતે જે પીળો કલર દર્શાવવામાં આવી રહ્યો છે, આ પીળા કલરની અંદર ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ફરી એકવાર નદી નાળાઓ છલકાશે। ફરી એકવાર ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો તમે જોઈ શકો છો, હવે જાણીશું કયા કયા જિલ્લાની અંદર માવઠું તબાહી મચાવતું જોવા મળવાનું છે, કારણ કે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી આગળ વધતી હવે એક નવી વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાતને શું અસર દર્શાવશે। હાલ તમે જોઈ શકો છો આજે સાંજ રાત્રિના સમયગાળા દરમિયાન મુંબઈના દરિયા કાંઠે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। આજથી લઈને મિત્રો આવનારી 3 અને 4 તારીખ અને 5 તારીખના રોજ આમ આગામી 3 દિવસ સુધી જાણીશું ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની તીવ્રતા સાથે વરસાદ પડવાને લઈને શું આગાહી દર્શાવવામાં આવશે। મિત્રો અત્યારે તુર્બેજ છે, કરાચી લાગુના વિસ્તારોમાંથી ધીમે ધીમે વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે 30 થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે। પવનોની અવર જવર થતી જોવા મળી છે। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો એકદમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાત આખું ઘેરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ હવે પછી વરસાદ જોવા મળશે અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એક નવું હવામાન વિભાગ તરફથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે બનવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠે પણ આ વરસાદી સિસ્ટમના વાદળા દક્ષિણ ભારતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય। અત્યારે હાલ તમે સૌથી પહેલાં જોઈ શકો છો કચ્છના વિસ્તારોની અંદર ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમોની અસરો દર્શાવવામાં આવી રહી છે। આવનારી મિત્રો 3 કલાક અને આજની રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના તમામ ખેડૂતો થઈ જજો તૈયાર। મેઘરાજા હવે પછી મન મૂકીને વરસવાના છે। વીજળીના ચમકારા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં મિત્રો ગુજરાતનું સંપૂર્ણ હવામાન બદલાતું જોવા મળ્યું છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એ ઉપરાંત અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ થોડા દિવસે અંદર પડછવાયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું। ખાસ રાંધનપુરના વિસ્તારો છે, પાટણના ક્ષેત્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો સિદ્ધપુરના વિસ્તારોની અંદર, વડનગરના વિસ્તારોની અંદર, મોઢેરાના વિસ્તારથી લઈને મહેસાણાના ક્ષેત્રની અંદર, સાથે હિંમતનગરના ઘણા બધા વિભાગોની અંદર મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। કોઈક ભાગમાં કમોસમી વરસાદ, માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। સુઈ ગામના વિસ્તારો છે, પાલનપુરના વિસ્તારોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણની અસ્થિરતા જોવા મળી। થરાદના અનેક પંથકોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે। ફરી એકવાર માવઠું પણ ગુજરાતમાં ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તાર, ગાંધીનગરના ઘણા બધા વિસ્તારોની અંદર પણ મેઘરાજા હવે મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે અને મિત્રો તે લેટેસ્ટ આગાહી સામે આવી છે। લાઈવ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ગુજરાતના સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ મોટો વળાંક લેશે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આ વરસાદી સિસ્ટમ આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો આ ભયંકર વરસાદી સિસ્ટમનું જોર વધવા લાગ્યું। પૂરની સ્થિતિનું નિર્માણ થશે અને ખાસ દ્વારકાના જે ભાટિયાના ક્ષેત્ર છે, ખંભાળિયાના ક્ષેત્ર છે, લાલપુરના વિસ્તાર છે, ભાણવડના વિસ્તારો છે, ચીખલીના વિસ્તારોની અંદર પણ હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર મેઘતાંડવ, માવઠાનું જોર વધવા લાગશે। અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત પવનો આગળ વધી રહ્યા છે અને આ બદલાતા હવામાનને લઈને સાથે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થશે અને હવે પછી માવઠું પણ વેર વિખેરી શકે છે। સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવાના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે। ગોંડલના પંથકો છે, સાથે તમે જોઈ શકો જસદણ છે, બોટાદ છે, ચોટીલાના વિસ્તારો છે, રાજકોટના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના પંથકોની અંદર મોરબીના હવામાન વિભાગ તરફથી પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી 3 તારીખ અને 4 તારીખ અને મિત્રો 5 તારીખ આગામી 3 દિવસ સુધી વાતાવરણની અસ્થિરતા અને માવઠાનું સંકટ પણ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। લાઈવ તમે જોઈ શકો છો જેમ હવામાન ચેન્જ થઈ રહ્યું છે તેમ ગુજરાતમાં હવામાન વિભાગ
વિભાગ તરફથી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વીજના ચમકારા ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે સાથે સાથે તમે જોઈ શકો સાપુતારાના વિસ્તારો ઉપર પણ ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. સુરતના ઘણા બધા વિસ્તારોની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. વ્યારા છે, બારડોલીના વિસ્તારોની અંદર, કોસંબાના વિસ્તારની અંદર, વાકલિંગના વિસ્તાર છે, ઉમરપાડાના વિસ્તારોની અંદર, ડેડીપાડાના વિસ્તાર છે, ભરૂચ છે, આ સાથે દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઘોર અંધારપટ છવાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જાંબુસરના વિસ્તાર છે, કરજણ છે, શિનોરના વિસ્તારની સાથે ડભોઈના વિસ્તારની અંદર પણ હવે ભયંકર વાદળોના ઘેરાવા પણ આગળ વધી રહ્યા છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવનો ફરી એકવાર ગુજરાતના ઘણા બધા ભાગોમાં માવઠાનું સંકટ પણ ટોળાતો જોવા મળે છે. સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સરહદી જે જિલ્લાઓ છે, લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા, જેમાં કચ્છના તમામ જિલ્લાઓની અંદર હવે પછી જળ હોનારત સર્જાશે. આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. નડિયાદ છે, ધોળકા છે, ખંભાતના વિસ્તારની અંદર ઓચિંતાના વાતાવરણમાં પલટો આવશે. અને લાઈવ તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની મિત્રો સ્ટફ લાઈનો પણ પસાર થતી જોવા મળી રહી છે. અને સિયર ઝોનનો પટ્ટો છે ઘેરાતો જોવા મળી રહ્યો છે. એક સાથે મિત્રો ગુજરાતની અંદર બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. બબ્બે વરસાદી સિસ્ટમની અસરો હવે ગુજરાતના વાતાવરણમાં થશે. અને આવનારી મિત્રો 24 કલાકની અંદર ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાતના ખાસ મિત્રો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, સલાયા છે, હવે પછી સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોમાં વાતાવરણમાં અસ્થિરતા, જેમાં ભાવનગરથી લઈને બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલીના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો સોનગઢ છે, ખડસલિયા છે, પાલિતાના છે, તળાજા છે, મહુવા છે, ઉના છે, કોડીનારના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો તુલસીધામ છે, ઉનાની સાથે વેરાવળના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વીજના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ સમગ્ર ગુજરાતનું વાતાવરણ અત્યારે અસ્થિરતાવાળું જોવા મળ્યું છે. અરબ સાગરના દરિયાથી એક વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે તેવી આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે.